હેલો મિત્રો, જય માતાજી, રામ રામ. કેમ છો? મજામાં જ? આપણે મજામાં જ ને પૂકી ગયા આપણે શોપ પર, આપણે ફેક્ટરી મેળા. તો આ રીતના ટ્રાફિક જોવા મળે અત્યારે. તો જો આ રીતના હે ટ્રાફિકની ટાઈટ, એમાં કંઈ ઘટે નહીં એવી ટાઈટ છે ને. એક ઓરા ટ્રાફિક, એક ઓરા મજૂર છે ને ટીપીનું લઈને હળીઓ કાઢ્યો આ બાજુથી આ બાજુ ને, એક ઓરા વાહનવાળા ને, એક ઓરા બસવાળા. એટલે ટ્રાફિક એવી બાજી છે, એવી બાજુ એવી છે, એવી છે, કંઈ ઘટે નહીં એવી. જોજો આ બસ કેવડી લાઈન પડી એક અહીંયા, પછી આ બીજી આવી, પછી આ ત્રીજી. એટલે આ રીતના આપણે ટ્રાફિકમાં છે. તો અત્યારે 7:30 વાગ્યા ને તો એટલી ટ્રાફિક, એનું કારણ કે મજૂર આવક જાવક થાય એટલે આ રીતના ટ્રાફિક રહી. ને આપણે પૂગી ગયા અહીંયા રેલવે ફાટક મેળા. તો સાપરના રેલવે ફાટક મેળા આપણે પૂગી ગયા. તો આ બાજુ પણ આવી ટ્રાફિક આપણે જોઈ ક્યાં ને જવું હે ટાઈટું હું મારે આ બોકડા. તો આ રીતના જ આડા ધડ હાલે, કંઈ ખબર ન પડે ક્યાંથી ક્યાં નીકળે નહીં. એટલે આ રીતના એટલી ટ્રાફિક. ઓહો સાંભળે તો જો ટ્રાફિક જામ થઈ હાવ ધનિયો ભેગો. તો આ રીતના ટ્રાફિક છે ને આપણે હવે પૂગવા આવ્યા. તો આગળ 2 મિનિટમાં જ આપણે ટ્રાફિક નડે નાખો તો આપણે વહેલા પૂગી જઈએ. તો જો આ બાજુ પણ હાવ બ્લોક, સાંભળી સાઈડ તો હાવ બ્લોક રસ્તો થઈ ગયો. જો ભાઈ આપણે કેમ ટ્રાફિક જોવા જડે. એટલે આ રીતના આપણો રસ્તો તો હાવ ખાલી છે, બાકી એ રસ્તામાં બહુ ટ્રાફિક છે અત્યારે. એનું કારણ કે મજૂર આવક જાવક થાય ને બસમાં ચડતા હોય. તો સાંજે 5 વાગે આવી ટ્રાફિક હોય. અત્યારે તો શું સાંજે 5 વાગે નીકળો એટલે હાવ તમારાથી નીકળવાની જગ્યા જ ન મળે. ને એક વાર આડા પડે ટિફિન હોતા કેમ જવાના કયો હોય. તો ભલે હાલો આપણે કામ ઉપર જઈને મળીશું. આપણે ત્યાં જઈને મળીએ હું નથી, કામ નથી. હાલો તો જઈએ. રાજના પૂગી આવી કમ્પ્લીટ. મામો આવી કઈ પગાડે તબલા બબલા જેવું જાય. તમે બોલાવ્યા હતા બાપા. આ ઓલા મહામંડલેશ્વરના બાપુ પણ અહીંયા ઉપસ્થિત થઈ ગયા. આપણે પૂગી આવ્યા તો અહીંયા આપણા ભાણેજ આવ્યા ને લખુભાઈ માટે ચા પાણી લઈ આવ્યા ગરમા ગરમ. ટ્રાફિકની પરવા તો નહોતી શૂટિંગ કરવાની, એટલે અહીંયા આવીને આપણે પૂગીને શૂટ થોડું કરી લઈએ. તો શું કરતા મમ્મી તમે? સાફ થઈ ગઈ ભાઈ અટરમાં. હાલે ભાઈ સાફ ભાઈ. અહીંયા આપણે હે ને આપણે ગયા હતા ત્યારે આપણે હોલ એક કમ્પ્લીટ કરી ને ગયા હતા આપણે પરમ દિવસે. તો આજે આપણે હોલ એકદમ જોઈ શકો એકદમ રેડી થઈ ગયો ને સીધી આપણે આ લાઈન પણ એકદમ રેડી જાય ને રૂમ પણ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો જોઈ શકો છો. ને આ છે આપણું ઓટિયન્સ આવશે અહીંયા કબાટનું. તો આ રીતના પ્લાન ગોઠવાઈ ગયો હું આવ્યો પહેલાં. તો અહીંયા પણ આપણે જો સંજયભાઈ વાટા ભરી રહ્યા ને આ રૂમમાં આપણે અહીંયા કમ્પ્લીટ. અહીંયા આપણે બેઠક રૂમ છે એ મામા અહીંયા બીડા મારી રહ્યા ને હું બીડા કાપતો જાઉં ને લખુભાઈ ઓલી કોર આપણે રહોડાનું કંઈક અકસ્માતનું કરી રહ્યા છે. જો અહીંયા આપણે લખુભાઈ જો રહોડામાં સ્ટેન્ડ ઊભું કરે. પ્લેટફોર્મ રાંધવાનું પ્લેટફોર્મ છે આ. જો અટાણે જરી લાગે ને આગળ જો કલાક એકમાં તો ખાલી સ્ટેન્ડ ઊભું. આપણે માલ આવી જાય એટલે આમાં બગડાટી બોલાવવાની છે ભાઈ. બગડાટી બોલે ને તો જ હાસું, નકર આપણું બધું ખોટું. એટલે આગળ જો હું લખુભાઈ બગડાટી બોલાવી દઈએ કે નહીં? હા, કલાક 2 કલાક માટે હાવ ઊભું કરી દઈએ. નાઈન બાપા હે ને સાલાને આવી ગયા લખુભાઈ, નાસ્તો પાણી આવી ગયા. મહામત લેકડો નાસી ડોકાતા જાય લે ટોપી જઈની. તો એવું હે ભાઈ. હાલો આપણે નાસ્તો પાણી કરી લઈએ. નાઈન બાપા મામા નાસ્તો પાણી કરવા બોલાવી રહ્યા છે. હાજીર હો. એટલે એવું હે ભાઈ, પ્લેટફોર્મ આગળ ઊભું થઈ જાય ને પછી હું તમને આખો વિડીયો બતાડું. ત્યાં સુધી નાસ્તો પાણી કરી લઈએ. નાસ્તો પાણી થઈ જાય ને પછી એકદમ કામ ફાવે આપણે. શું કે મામા? બગડાતી બોલે ચટણી ની દાય લે. કેમ હે ચટણી? નાખ મામા નાખ. મામા નાગડી જાઓ ધબધબાટી બોલાવી બગડાટી બોલાવીએ કે નહીં? આપણે પકોડો સંજયભાઈ પકોડું બનાવી છે આગળ જઈએ. દો અહીંયા હાજી કેમ પાઉંભાજી બનાવી દે. દમાટ થઈ ગઈ હતી અમારા.
હાજી યાર નું તો બગડાટી બોલાવી દીધી તે હાવ આણંદ મો લંબુ છે એ ભણે જાય મજા અહીંયા અમારે હે ને માલ આવી ગયો ભાઈ એકદમ કમ્પ્લીટ હજી તો સકડામાંથી ઉતારે રિક્ષા સકડામાંથી ઉતારે કબાટિયાન ફબાટિયાન બધું આવે ગયું હવે બધા ભેગા નંગ થઈ ગયા ને અમારા હાંઢિયા અહીં જોઈન્ટ થઈ ગયા આ હાંઢિયા હે અહીં જાય હાંઢિયા આવી ગયા એનાથી નહીં પડે જજે ભાઈ ઉપર જવા દે જવા દે સકડો રિક્ષા ખાલી થાય અમારા ભાઈ એમ મેહુલભાઈ બોલી હાલો મેહુલભાઈ ઉપાડો તો ભરતભાઈ કહે કે મેહુલભાઈ મારા કામ કરે તો ખરે અહીં કામ બાપા બરોબર ને બાપા ઉભા હાથ રાખીને મેહુલભાઈ ભાઈ ભરતભાઈ અમે તો હજી માલ ઉતારતા હતા અહીં લખુભાઈ ઊભું કરી દીધું થોડું જો થાંભલી બાંભલીને તો ઊભા થઈ ગયા અમારા કામમાં વાર લાગે હજી તો આ માલ અમે ઉતારી લીધો છે તો અહીં લાગી ગયું રોહડું હાલો તો એકદમ આગળ કમ્પ્લીટ કરી ને પછી મળીશું હો આ ગેંડી છે ગેંડી એટલે રજવાડી ગેંડી લાગે મને હા ના લે ગેંડી કેમ છે બાકી જમાવટ જેવી છે ને ઓહો વજન તો કરવામાં ગેંડી હા વજન હે ભાઈ ગેંડીમાં લખો ભાઈ નલવી ગેંડી કઈ પહેલીએ એ હું તમે જાણું આગળ એમ જા ગેંડી હવે સવારે કીધું હતું ને ગેંડી મેલતા હું જો ગેંડી મેલાઈ ગઈ જવા જાય તગારા જેવડી ગેંડી છે ને હા 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 ગેંડી વાહ આમ જ રહે ને હવે હલે ભલે કે બરોબર આમાં જે પેલો લાગી જાય બીસ પછી વાતો કરી નાખો સિમેન્ટનો અહીંયા ના નહીં હા સમજાય હેઠ 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 આ વાતો પછી સિમેન્ટનો કરી નાખો પછી ગેંડી પેલી પછી એની ગોળ ગોળ મૂકી દેવાની પછી સિલિકોનમાં મારી દેવાનું હાલો ભાઈ અહીં થઈ ગઈ ગેંડી કમ્પ્લીટ લઈ ગયા લખુભાઈ કે નથી ને લેવી કે થામ જ નથી ધોવાને એ પાસે લઈને જાય આ મહાત્મા મન આપણા રેતી ઓલા ભાઈ રેતી કામ લાદી સળાવે સવારના બાપુ ઓકે બાપુ મજામાં ને હા એમ એ કોથરી વાપડી લખું ને એમ અમારો થઈ ગયો અહીંયા ઓલરેડી કમ્પ્લીટ કબાટ જો સંજયભાઈ છેલ્લા વાટા કરી રહ્યા ને છેલ્લો વાટો હતો ભરાઈ ગયો અને અમારા લખુભાઈ એકદમ રહોડું કમ્પ્લીટ કરીને 12 વાગ્યાના વયા ગયા હજી પતો નથી લખુભાઈનો આવ્યો પૂગ્યા કે નથી પૂગ્યા કે હાલો તો હમણાં ફોન કરીએ ને આપણે આ રીતના પ્લેટફોર્મ બનાવ્યું તો ને ઓલી બાજુ પણ પંજાબને લાગી ગઈ જો અહીં ખીહો પીડ્યો ને એક કટકો રહી ગયો બાકીના હવે આપણે સવારી ચાલુ કરશું તો કાલે એકદમ અંદરનું બધું કમ્પ્લીટ કરી દઉં ને રહોડું થઈ ગયું એકદમ કમ્પ્લીટ ચેનવીસ રહોડું આ છે આપણું જોઈ શકો છો આપણું ચેનવીસ રહોડું નીચે આપણે કોટાની માર્બલની પાઇપ નાખી આ જો હું તમને અહીંયા બતાડું જોઈ શકો છો આ છે ને એ ગ્રેનાઇટ છે આ છે આપણો કોટા છે જો છે ને અહીંયા બે 18x18ની ગેંડી આવી જાય ને આ બાજુ હાંડિયા બાડિયા આવી ગયા અમારા લખુભાઈ ને બહુ મિસ કરીએ છીએ આજે આપણા લખુભાઈ કામ ઉપરથી ઘરે ગયા ઘૂમરો મારવા તો કાલે કે પરમથી તો આવતા રહે તો આ રીતના હે આજનો પ્લાન ને મામા ઓલે આપણી નાની ઝૂંપડી છે ત્યાં આરામ કરી રહ્યા છે તો મિત્રો આજનો બ્લોગ અહીં આપણે પૂરો કરી રહ્યા છે ને તમે મારા ચેનલમાં નવા હોય તમારા ભાઈના તો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક કરી દો ને સાથે સાથે શેર કરો એટલે આપણે આવા નવા વિડીયા આવતા રહી તો બાકી તો ઓમ શાંતિ છે કામ કરીએ ને મોજ કરીએ ને હાવ મોજથી જલસા કરીએ હમણાં તો વિવાળો હોય તો વિવાળામાં જઈએ ને ઢેફલા બેફલા ખાઈ આવીએ ને હમણાં તો વિવાળા અમને તો ભાઈરાય નથી આવી હાથ દી થયા આજે આવ્યો ને વળી પાછા 1 તારીખે આપણે જાઉં લગ્નમાં ને ઓલા લગ્નમાં શું ભાઈ આપણે કરસમાં તો એ રીતના હે તો લખુભાઈ હા હે આપણી પાઉંભાજી જો બ્રેડ ને હા ભૂકા કાઢે ને તારા ભાગમાં જ ને હા જો સંજીવ હા બગડાથી બોલા બગડાથી પાઉંભાજી વાહ
એટલે આવું હે ભાઈ બગડાટી બોલે જા પાઉંભાજીમાં કાંઈ લઈ જવાનું નથી હે લઈ જવાનું નથી ને તારે? અત્યારે ઠામ લઈ જવાના હે હા? ઠામ લઈ જવાના થાય આ બધી ના એ તો હવાર બીજું આને અત્યારે લઈ જવાનું શું દીધું? હા લીંબુ તો આવે આવી લખુભાઈ અમારે જા બગડાટી બોલે ભાઈ જો આગળ ફોન આવ્યો હતો ને લખુ તારો ખાવા બેઠા પાઉંભાજીમાં ને ઉબા બોલે આખો સંજીવ જોઈ લે મારા મામાને ને ખાવ જો દઈ મોબાઈલ ને હા તો હાલો જમી લઈએ તો આનો બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ ને કાલના બ્લોકમાં આપણે મળીશું તો આવજો જય દ્વારકાધીશ જય માતાજી ને હર હર મહાદેવ